નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરમાં સૌભાગ્યવતી મહિલાઓએ કેવડા તીજનું ભક્તિભાવપૂર્વક ઉજવણી કરી। અંકલેશ્વરમાં આજરોજ ભાદરવા સુદ તીજ એટલે કેવડા તીજની સૌભાગ્યવતી મહિલાઓએ ભક્તિભાવપૂર્વક ઉજવણી કરી હતી। મહિલાઓએ શિવજીનું વિશેષ પૂજા અર્ચના કરી પતિના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી હતી। ભાદરવા મહિનાના શુદ્ધ પક્ષની તીજ એટલે તિથિ કેવડા તીજનું વ્રત કરવામાં આવે છે, જેને હરિયાળી તીજ પણ કહે છે। અંકલેશ્વરમાં રામકુળ સ્થિત મહાદેવ મંદિર સહિતના દેવાલયોમાં પરંપરા રીતે કેવડા તીજ નિમિત્તે વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી। મહિલાઓએ કેવડા તીજનું વ્રત રાખીને ભગવાન શિવજીની ઉપાસના કરી હતી। કહેવાય છે કે હજારો વર્ષ પહેલાં માતા સતીએ ભગવાન શિવજીને પ્રાપ્ત કરવા માટે આ વ્રત રાખીને શિવલિંગ પર ભૂલથી કેવડો ચડાવી દીધો હતો। ભગવાન શિવે પસંદ થઈને તેમને પત્ની તરીકે સ્વીકાર્યા હતા અને આશીર્વાદ આપ્યા હતા કે ભાદરવા સુદ તીજના દિવસે જે બહેનો કેવડા તીજનું વ્રત રાખીને શિવલિંગ પર કેવડો ચડાવશે તેમની મનોકામના પૂર્ણ થશે। ખાસ કરીને આ વ્રત પતિના દીર્ઘાયુ અને સુખાકારી માટે કરવામાં આવે છે। એડી ન્યૂઝ સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। આજ રોજ કાલ ભૈરવ દાદાના મંદિરમાં ભાદરવા સુદ ત્રીજ નિમિત્તે હરિતાલિકા વ્રતનું પૂજન કરવામાં આવે છે। સૌભાગ્યવતી સ્ત્રીઓ હરિતાલિકા વ્રતનું પૂજન કરે છે। સામાન્ય રીતે ભગવાન શિવજીના ઉપર કેવડો ચડાવી અને પછી કેવડાને સૂંઘીને ભોજન કરે છે।